તો તમે પણ ભૂલથી કોઈના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો તમારે શું કરવું જોઈએ એ આ રીતમાં તમને જોવા મળશે. જો તમે પણ કોઈના અકાઉન્ટમાં આવી રીતે પૈસા ભૂલથી ટ્રાન્સફર કરી દીધા હોય તો તમારે ખાલી બેંકમાં જાણ કરવાની છે. તમારો જે બેંક અકાઉન્ટ નંબર છે, જે તારીખે તમે પૈસા ટ્રાન્સફર કરેલા, કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી, એ બધી ડિટેલ બેંકને આપવાની છે. એટલે બેંક ઓટોમેટિક તમારા અકાઉન્ટમાં એ પૈસા રિવર્સ કરી દેશે. અને જો 24 કલાકથી 48 કલાકની અંદર પૈસા તમારા અકાઉન્ટમાં નથી આવતા તો પછી તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો. પોલીસ કમ્પ્લેન કર્યા બાદ તમે સાયબરમાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો. જો તમારા અકાઉન્ટમાંથી તમે કોઈને ભૂલથી કોઈ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને એ વ્યક્તિ તમને અકાઉન્ટમાં પાછા પૈસા આપતી નથી તો તેવા સંજોગોમાં એના ઉપર ચીટિંગનો કેસ પણ દાખલ થઈ શકે છે. વધુ જાણકારી માટે મારી આઈડીને ફોલો કરી દેજો અને તમને આવી જ કોઈ લીગલ અપડેટ જોઈતી હોય તો મને ડીએમ કરી દેજો કે તમારા કોઈ ક્વેશ્ચનનું સોલ્યુશન માટે. થેન્ક યુ સો મચ.